टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ઠાકોર સમાજના તૂટેલા બંધારણ વિશે। કોઈ પણ સમાજ બંધારણ બનાવે અને પછી એ જ સમાજના લોકો બંધારણનું ઉલ્લંઘન કરે ત્યારે જ વિવાદનો જન્મ થાય છે। આમ તો દેશનું બંધારણ સર્વોપરી છે, તેના કરતાં મોટું બંધારણ બીજું કોઈ હોઈ ન શકે, પણ વાત સમાજની છે એટલે સમાજે પણ પોતાના બંધારણો બનાવવાના શરૂ કર્યા છે। ઠાકોર સમાજ તેમાં સૌથી પહેલા છે। બંધારણ સમાજના હિતમાં હતું, પણ વાત જ્યારે પ્રસંગની આવે ત્યારે કોઈ પાછી પાની કરવાના મૂડમાં નથી હોતું। આવું જ કંઈક બનાસકાંઠા ઠાકોર સમાજમાં જોવા મળ્યું। બનાસકાંઠાના જામડિયામાં એક ભવ્ય લગ્ન પ્રસંગ હતો। પ્રસંગ ઠાકોર સમાજના જાણીતા ગાયક ગબ્બર ઠાકોરને ત્યાં હતો। જેવું નામ તેવો તામઝામ તો થવાનો જ હતો। સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારા ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા। ગબ્બરને હતું કે સમાજે ભલે જે કીધું હોય એ તમે ડીજે વગાડો અને નાચો। પ્રસંગ વારે વારે થોડા આવતા હોય છે, પણ ઠાકોર એ ભૂલી ગયા કે આ બંધારણ તેમના જ સમાજના વડીલોએ તૈયાર કર્યું છે। આ વરઘોડામાં ગબ્બર ઠાકોર, તેમના ભાઈ અર્જુન ઠાકોર અને ઠાકોર સમાજના અનેક લોકો હાજર હતા અને બધા મૂડમાં હતા। પ્રસંગની આ તસવીરો તેની સાક્ષી પૂરે છે। વરઘોડો તો પૂરો થઈ ગયો, પણ વિવાદનો વરઘોડો ક્યાં જઈને વિસામો લેશે એક મોટો સવાલ છે। કારણ કે સમાજનું બંધારણ તૂટતા ઠાકોર સમાજના આગેવાનો રોષે ભરાયા। જમાનો સોશિયલ મીડિયાનો છે એટલે વાયુ વેગે ફેલાઈ પણ રહ્યું છે। ખુલ્લેઆમ બધા લખે છે કે ગબ્બર અને અર્જુન ઠાકોરે સમાજનો નિયમ તોડ્યો। લક્ષ્મણ ઠાકોર લખે છે કે જામગડિયામાં ગબ્બર અને અર્જુન ઠાકોર સમાજના નિયમો તોડીને સમાજની સામે પડ્યા છે। સમાજનું સમર્થન મળે ત્યાં સુધી ઠીક, પણ વિરોધ થાય ત્યારે ચિંતા વધતી હોય છે। ઠાકોર સમાજના અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા અગ્રણીઓ પણ રોષે ભરાયા છે। આ ગબ્બર ઠાકોરે અહીંયાની ડીજે બંધ કરાવી હતી, ડીજે ચાલુ કરી અને એમની રીતે આ લોકોએ લગ્ન અને વરઘોડા કર્યા છે। એટલે આ સમાજ ક્યારે એમને સ્વીકારશે ને? જે મારું બંધારણ આ બધું બનાવ્યું છે, વાવ પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો પાટણ, આ બધું એક મધ્યમ વર્ગના લીધે બનાવ્યું છે। નાનો મોણો ચો જાય, આવા ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, સરવણ ઠાકોર આવું બધું કરશે, બંધારણ તોડશે તો મધ્યમને નાનો વર્ગ ચો જશે? નાનો વર્ગ મરી જ જવાનો છે। જો એ લોકો ચાલુ કરશે તો બીજા 5 જણા તૈયાર થશે। તો આવું બધું બંધારણ જો તોડે તો આના માટે ખાસ એવો દંડ કરવો જોઈએ। ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે। બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। વરઘોડો નીકળ્યો હતો તો પછી વિવાદ થવાનું નક્કી હતું, કારણ કે ધૂન ડીજેની હતી જેના પર સમાજે પ્રતિબંધ મૂક્યો હતો। સમાજના લોકો કહી રહ્યા છે કે ગબ્બર અને અર્જુને સમાજની વાત માની નહીં અને નિયમો તોડ્યા। જે ઉત્તર ગુજરાતના બંને ગાયકો કહી રહ્યા છે કે સમાજો જે નિયમો ઘડ્યા હતા તે તેમણે તોડ્યા નથી, તેમને ખાલી ખોટા બદનામ કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000માં જે લંગા કર્યા એ લંગા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે
જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. સમાજનો અલગ મત છે, જ્યારે જે સમાજે જેમને મોટા કર્યા તે કલાકારોનો મત અલગ છે. થોડા દિવસ પહેલા વિક્રમ ઠાકોરે અભ્યુદય કાર્યક્રમમાં ડીજેની વાત કરી હતી અને ગેનીબેને જવાબ પણ આપ્યો હતો. એ સમયે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જે ડીજેની વાત છે તેના પર સમાજ અડીખમ છે. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે મોટાભાગના ડીજે એ ઠાકોર સમાજના લોકો ચલાવે છે, જ્યારે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે ભાઈ સમાજની વાત છે, સમાજના હિતની વાત છે, એટલે નિર્ણય લીધો એટલે પછી એનું પાલન કરવું જ રહ્યું. છતાં પણ જ્યારે સમાજના જ આ બંને ગાયકોએ નિયમ તોડ્યો ત્યારે સવાલ હવે ઊભો થઈ રહ્યો છે. અભ્યુદય કાર્યક્રમમાં ડીજેવાળા મુદ્દે પર વિક્રમ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું એ સાંભળીએ. એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર, એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની નિયમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું છે. અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હોય છે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. આમાં કંઈ થઈ શકે એવું છે નહીં. નિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફારનો નિર્ણય કર્યો હોવા છતાં ગબ્બર અને અર્જુન ઠાકોર મેદાને આવ્યા, નિયમો તોડ્યા. જો કે તેમનું કહેવું છે કે અમે નિયમો તોડ્યા નથી, તમે 16 જે મુદ્દા ઠાકોર સમાજના આગેવાનોએ તૈયાર કર્યા છે એ મુદ્દાઓને ધ્યાનથી જોઈ લો, અમે નિયમોનો ભંગ કર્યો નથી. પણ વાત જ્યારે સમાજના હિતની આવે ત્યારે સમાજના જ અગ્રણીઓ પોતાનો એક પક્ષ પણ રજૂ કરી રહ્યા છે. બીજી તરફ ઠાકોર સમાજથી આવતા અને સરકારના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરે સમાજના બંધારણનું પાલન કર્યું અને પરિવારના લગ્ન નિયમ અનુસાર કરાવ્યા. હવે મોભો ધરાવતા મંત્રી જો બંધારણનું પાલન કરી શકતા હોય તો પછી બીજા કેમ નહીં? સમાજના આગેવાનો પણ આ જ વાત કહી રહ્યા છે. આની અંદર 2 દિવસ પહેલાં જ મારી દીકરીના પણ પ્રસંગ હતો અને એની અંદર જે સમાજના જે 16 મુદ્દાઓ નિયમ લાગુ કર્યા છે સમાજના ઉત્થાન માટે, સમાજમાં ખોટા ખર્ચાઓ ન થાય, સમાજ એક ખોટા ખર્ચાઓથી બચી અને જે કાર્યની અંદર શિક્ષણ તરફ વળવું છે એના અનુસંધાને જે પણ ખર્ચાઓ થતા એ ખર્ચાઓ બચાવવા માટે 16 મુદ્દાઓનું જે બંધારણ કર્યું છે એ મુદ્દાઓના બંધારણ થકી અમે મારી દીકરીના પણ મેં એ રીતે જ લગ્ન કરાવ્યા છે. એટલે જે પણ સમાજ બંધારણ ઘડે એની અંદર રહી અને સમાજના ઉત્થાન માટે બધાને રહેવું પડે એ જ રીતે મેં પણ મારી દીકરીના લગ્ન કરાવ્યા છે. બનાસકાંઠાથી શરૂ થયેલું ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ આજે દેશની સરહદો પાર કરીને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બન્યું. પણ અહીં ઘરમાં જ ઘમસાણ છે. સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે જાહેર કરાયેલા આ બંધારણે ઠાકોર સમાજને નવી દિશા બતાવી હતી, પરંતુ જ્યાંથી આ બંધારણનો આરંભ થયો એ જ બનાસકાંઠા જિલ્લામાં બંધારણના નિયમોનો ભંગ થતા સમાજ નારાજ છે.
જો કે અહીં વાત એ પણ છે કે જેને રૂપિયા ખર્ચવાની શક્તિ છે તે ખર્ચો કરે, તેમાં સમાજને વાંધો ન હોવો જોઈએ. પણ અહીં મત અલગ અલગ છે અને તેના પરિણામ કેવા હશે એ પણ સમય બતાવશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.